હેલો ફ્રેન્ડ્સ, હું છું હાર્દિક પટેલ, આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે। ડિપ્લોમા સેમેસ્ટર 2 ની અંદર અભ્યાસ કરતા મારા વિદ્યાર્થી મિત્રો જેને ફિઝિક્સ આવે છે, જેનો સબ્જેક્ટ કોડ છે 430005 અને સેમેસ્ટર 1 ની અંદર પણ ફિઝિક્સ આવે છે, જેની રિમિડિયલ એક્ઝામ હોય એમના માટે અને સેમેસ્ટર 2 ના જે રેગ્યુલર વિદ્યાર્થી છો એમના માટેનું આજે આ વિડિયો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે। આ વિડિયોમાં આપણે ચર્ચા કરવાના છે ડિપ્લોમા સેમેસ્ટર 2 ની અંદર જે ફિઝિક્સ આવે છે અથવા 1 ની અંદર જે ફિઝિક્સ આવે છે એમાં જે જીટીયુ માં ક્વેશ્ચન પૂછાવાના છે, એક્ઝામ જે આવવાની છે જીટીયુ ની, એના મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન ની વિદ્યાર્થી મિત્રો આમાંથી જ આ જે ક્વેશ્ચન હું બતાવીશ એમાંથી જ પેપર આવશે। તો લાસ્ટ એન્ડ સુધી જોડાતા રહેશો। ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડિયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે। વિદ્યાર્થી મિત્રો આપણો એક WhatsApp ગ્રુપ ચાલી રહ્યું છે। WhatsApp ગ્રુપની અંદર હજી સુધી તમે જોઈન નથી તો ફટાફટ WhatsApp ગ્રુપમાં જોઈન થઈ જશો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, તો ત્યાંથી તમે જોઈન થઈ શકો છો, તમારા ફ્રેન્ડ્સને જોઈન કરી શકો છો। દરેક ઇન્ફોર્મેશન અમે તમારા સાથે શેર કરતા હોઈએ છીએ, તો WhatsApp ગ્રુપની અંદર અવશ્ય જોઈન થઈ જશો। વિદ્યાર્થી મિત્રો આજના જે હું અહીંયા બતાવવાનું છું ફિઝિક્સના, એ ફિઝિક્સના જેટલા પણ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે એના જે એક્ઝામ્પલ છે, કેટલા માર્ક્સનું પેપર પૂછાવાનું છે, એની પેપર સ્ટાઇલ શું છે, એ દરેક ચર્ચા આપણે અહીંયા કરવાના છે વિદ્યાર્થી મિત્રો। તો લાસ્ટ એન્ડ સુધી જોતા રહેશો વિદ્યાર્થી મિત્રો। અને ખાસ કે આના ફિઝિક્સના ટોટલી કોર્સ આપણે અપલોડ કરી દીધા છે, સેમેસ્ટર 2 ના પણ ટોટલી કોર્સ અપલોડ કરેલા છે, ફિઝિક્સના પણ ટોટલી કોર્સ અપલોડ છે, ચેપ્ટર વાઇઝ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન વિથ આન્સર ઇંગ્લિશ અને ગુજરાતી બંને મીડિયમમાં છે, એના વિડિયોઝ પણ અવેલેબલ છે, એનું પેપર સોલ્યુશન પણ અવેલેબલ છે, મોડલ પેપર પણ અવેલેબલ છે। અહીંયા જેટલા પણ ક્વેશ્ચન હોય એ મોસ્ટ આઈએમપી બતાવીશ એના વિથ આન્સર પણ એની અંદર અવેલેબલ છે। તો લાસ્ટ એન્ડ સુધી જોડાતા રહેશો। ઓકે, તો સ્ટાર્ટ કરીએ। આજના જે ઓલ ચેપ્ટરના મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, જે જીટીયુ નું પેપર આમાંથી જ આવવાનું છે। જ્યારે પણ જીટીયુ નું પેપર આવે ત્યારે વિદ્યાર્થી મિત્રો ખાસ કે જ્યારે પણ તમે આ ક્વેશ્ચન બેંક મેં અહીંયા અપલોડ કરી છે એ ક્વેશ્ચન બેંક પરફેક્ટલી તૈયાર કરી લેશો અને પછી જીટીયુ નું પેપર તમે આપીને આવો ત્યારે ફરીથી એકવાર ચેક કરશો કેટલા માર્ક્સનું પેપર એમાંથી આવ્યું છે। મોસ્ટલી પેપર એમાંથી આવી જશે વિદ્યાર્થી મિત્રો। સારા એવા માર્ક્સ લાવવા છે, પાસ થવું છે, સારા એવા માર્ક્સ લાવે છે તો પણ તમને આ વિડિયો ખૂબ જ હેલ્પફુલ થવાનો છે। ઓકે, ક્લિયર? તો પહેલા સમજી લઈએ કે ક્વેશ્ચન પેપરની સ્ટાઇલ કેવી હશે, અહીંયા ક્વેશ્ચન પેપર કેવી રીતનું હશે એ સમજી લઈએ વિદ્યાર્થી મિત્રો। તો જે ક્વેશ્ચન પેપર છે એ સમજો તો તમે આગળ સેમેસ્ટર 1 ની અંદર જે ક્વેશ્ચન પેપર આપીને આવ્યા છો, જે થિયરિકલ ક્વેશ્ચન પેપર હશે એની અંદર કુલ 70 માર્ક્સનું તમારું જીટીયુ નું એક્ઝામ જે છે 70 માર્ક્સનું પેપર હશે। એની અંદર વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન નંબર 1 જે હશે એમાં A, B, અહીંયા A અને B કમ્પલસરી હશે અને C ની ઓરમાં C હશે। ઓકે, એટલે આ C અથવા C એટલે આ 3 માર્ક્સનું ક્વેશ્ચન હશે, આ 4 માર્ક્સની અંદર હશે અને આ હશે 7 અથવા 7 માર્ક્સની અંદર। આ ક્વેશ્ચન નંબર 1 હશે। હવે આની અંદર એ ફિક્સ નથી હોતું કે ભાઈ ચેપ્ટર નંબર 1 ના ક્વેશ્ચન અહીંયા પૂછાય, ચેપ્ટર નંબર 2 ના ક્વેશ્ચન અહીંયા પૂછાય, એવું કોઈ ફિક્સ હોતું નથી, એ ખાસ ધ્યાન રાખજો। એના પછી ક્વેશ્ચન 2 જે હશે એ ક્વેશ્ચન 2 નો A, B અને C, A, B અને C આ 3 માર્ક્સનો હશે, આ 4 માર્ક્સનો હશે અને આ 7 માર્ક્સનો હશે। એની ઓરમાં ક્વેશ્ચન નંબર 2 A, B, C હશે, એટલે અહીંયા 3 માર્ક્સ, આ 4 માર્ક્સ અને આ 7 માર્ક્સનો હશે। ઓકે, આ થઈ ગયું। પછી એના પછી ક્વેશ્ચન 3 પણ એ જ સિસ્ટમ હશે, A, B, C 3 માર્ક્સ, 4 માર્ક્સ અને 7 માર્ક્સ। એની અંદર ઓરમાં ક્વેશ્ચન 3 હશે A, B, C। પછી ક્વેશ્ચન 4 A, B, C ઓરમાં તમારો A ક્વેશ્ચન 4 A, B, C હશે અને ક્વેશ્ચન 5 A, B, C ઓરમાં ક્વેશ્ચન 5 A, B અને C હશે। ઓકે, તો આ સિસ્ટમ હોય છે આપણી પેપર સ્ટાઇલની, જેની અંદર 3, 4 અને 7 માર્ક્સના હોય છે। કોઈક વખત અહીંયા 7 માર્ક્સની અંદર બે અલગ અલગ ક્વેશ્ચન 3 અને 4 ની અંદર મૂકી દેવામાં આવતા હોય છે। તો વિદ્યાર્થી મિત્રો આ રીતનું પેપર સ્ટાઇલ હોય છે, જે પ્રમાણે મેથેમેટિક્સમાં નક્કી હોય છે કે અહીંયા આ ચેપ્ટરનો પૂછાય અથવા અહીંયા આ એમસીક્યુ પૂછાય, એવું કોઈ નક્કી હોતું નથી। આમાં એમસીક્યુ પૂછાતા નથી વિદ્યાર્થી મિત્રો। ઓકે, વ્યાખ્યા પૂછી શકે છે, શોર્ટ ક્વેશ્ચન પૂછી શકે છે, એક્ઝામ્પલ પૂછી શકે છે। તો આ બધી જ ચર્ચા આજે આપણે આ વિડિયોમાં કરવાના છે। જેટલા પણ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, એક્ઝામ્પલ છે, દરેકની ચર્ચા કરવાના છે। તો લાસ્ટ એન્ડ સુધી જોડાતા રહેશો અને જીટીયુ નું પેપર જે છે આમાંથી જ સેટ થવાનું છે, એ ગેરંટી છે વિદ્યાર્થી મિત્રો। તો ખાસ કહું છું અત્યારથી જ ચાલુ કરી દેશો, દરેક ચેપ્ટરના ચેપ્ટર વાઇઝ એના ક્વેશ્ચન આન્સર તૈયાર કરવાના અને જેટલા પણ ક્વેશ્ચન આન્સર અહીંયા બતાવેલા છે ઇંગ્લિશ અને ગુજરાતી બંનેમાં છે, બંને લેંગ્વેજમાં એના સોલ્યુશન પણ આપણી કોર્સની અંદર અપલોડ છે। તો કોર્સની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, ત્યાંથી તમે
કોર્સ પરચેસ કરીને તૈયારી કરી શકો છો। તો સ્ટાર્ટ કરીએ આજના જે ક્વેશ્ચન છે આપણા એ ક્વેશ્ચનમાં મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે ક્વેશ્ચન છે એની વાત કરીએ તો સેમેસ્ટર 1 અને 2 હવે સેમેસ્ટર 1 માં ઈસી માં પછી આઈસી આ બધી બ્રાન્ચની અંદર આવતું હતું સેમેસ્ટર 2 અત્યારે જેમાં આવે છે એ જેનો સબ્જેક્ટ કોડ છે સમજી લો કે 05 સબ્જેક્ટ કોડ છે જેનો 005 સબ્જેક્ટ કોડ છે એ વિદ્યાર્થી મિત્રો અહીંયા તૈયારી કરી શકે છે। આ ફિઝિક્સ એના માટેનું છે ઓકે। તો ફર્સ્ટ ચેપ્ટર છે એ ફર્સ્ટ ચેપ્ટર આપણું 13 માર્ક્સનું છે 30 માર્ક્સનું ચેપ્ટર છે। આ 30 માર્ક્સનું ચેપ્ટર તમારે પરફેક્ટલી તૈયાર કરવું છે। એના એક્ઝામ્પલ કઈ રીતના પૂછાઈ શકે છે કયા એના 3 માર્ક્સ 4 માર્ક્સ અને 7 માર્ક્સના કયા એક્ઝામ્પલ હશે અથવા ક્વેશ્ચન કયા હશે તેની ચર્ચા આપણે કરી લઈએ। તો ફર્સ્ટ તમારું જે છે એ ફર્સ્ટ છે વર્નિયર કેલિપર્સનો સિદ્ધાંત બાંધકામ કાર્ય સ્વચ્છ આકૃતિ સાથે સમજાવવાનું। એટલે વર્નિયર કેલિપર્સની આકૃતિ કાં તો માઇક્રોમીટર સ્ક્રૂ ગેજની આકૃતિ 100% જીટીયુના પેપરમાં પૂછાવાની છે વિદ્યાર્થી મિત્રો ઓકે। તો ખાસ એ કરી લેવાની છે આ 100% ક્વેશ્ચન હશે એટલે આ 100% તમારે તૈયાર કરી લેવાનું છે ઓકે। વર્નિયર કેલિપર્સ અને માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ એની આકૃતિ છે એનો લઘુત્તમ માપ શક્તિનું સૂત્ર છે એલસી ની ફોર્મ્યુલાસ છે આ પરફેક્ટલી કરી લેવાની છે। એના પછી એસઆઈ યુનિટની વાત કરીએ તો એસઆઈ યુનિટ 7 એસઆઈ યુનિટ છે સાથે 7 એસઆઈ યુનિટનો કોષ્ટક એની સિમ્બોલ સાથે તમારે તૈયાર કરી દેવાનું છે। આ બધાનું સોલ્યુશન મેં મૂકી દીધેલું છે ઓલરેડી। એના પછી એરર શું છે એના પ્રકાર સમજાવવાના છે તો સિસ્ટોમેટ્રિક એરર અને રેન્ડમલી એરર આ બે ટાઈપની એરરો છે એના પ્રકાર સમજાવવાના છે। પછી ડિસ્કસ પોઝિટિવ નેગેટિવ એરર વર્નિયર કેલિપર્સની એરર પૂછી શકે છે અથવા આ રીતના પણ પૂછી શકે છે અથવા તમને ક્વેશ્ચન પૂછી શકે છે કે વર્નિયર કેલિપર્સમાં ઉદ્ભવતી એરરો સમજાવો। તો 3 ટાઈપની એરર છે ઝીરો એરર પોઝિટિવ એરર નેગેટિવ એરર। હવે 100% વર્નિયર કેલિપર્સ કાં તો માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ આ બંનેમાંથી એક ક્વેશ્ચન એરરનો હશે એટલે 100% ની અંદર આ બે ક્વેશ્ચન જાય છે ખાસ કરી લેજો ઓકે વિદ્યાર્થી મિત્રો। ચલો એના પછી નેક્સ્ટ વાત કરીએ સિગ્નિફિકેશન નક્કી કરવા માટેના નિયમો સિગ્નિફિકેશનના જે લો છે એ નિયમો યાદ કરવાના છે। એના પછી છે આ ટાઈપની તમને એની ડેફિનેશન પૂછી શકે છે એરર છે પેજ છે એક્યુરેસી છે અથવા આ રીતના તમને કોઈ એના કન્વર્ટર પૂછી શકે છે ઓકે। પછી સિગ્નિફિકેશન નંબર આંક એ સાર્થંક આંક તમને પૂછી શકે છે આના સાર્થંક આંક નક્કી કરવાના છે। એના પછી આ વ્યાખ્યાઓ એસઆઈ યુનિટ આના એસઆઈ યુનિટ અલગ 3 માર્ક્સની અંદર 3 એસઆઈ યુનિટ પણ પૂછી શકે છે। પછી વાત કરીએ એક્ઝામ્પલમાં ઘણા બધા વિદ્યાર્થી મિત્રો મને પૂછતા હોય છે કે સર એક્ઝામ્પલ કેટલા માર્ક્સના આવશે એવું કમ્પલસરી હોતું નથી કે આટલા માર્ક્સના એક્ઝામ્પલ આવશે પણ એવરેજ 4 વર્ષના 4 જીટીયુના પેપર્સ જોઈએ તો આપણે ક્વેશ્ચન નંબર 4 માર્ક્સની અંદર જે ક્વેશ્ચન આવે છે એક્ઝામ્પલ આવતો હોય છે એટલે 20 થી 25 માર્ક્સના એક્ઝામ્પલ હોય જ છે વિદ્યાર્થી મિત્રો। તો એક્ઝામ્પલની અંદર વર્નિયર કેલિપર્સ કાં તો માઇક્રોમીટર સ્ક્રૂ ગેજનો આ ટાઈપનો એક એક્ઝામ્પલ તમને પૂછી શકે છે। એના પછી તમને એબ્સોલ્યુટ એરર પૂછી શકે છે પ્રતિશત ત્રુટિ પૂછી શકે છે ઓકે। એબ્સોલ્યુટ એરર છે પ્રતિશત ત્રુટિ છે એટલે કે એવરેજ એરર છે પછી પર્સન્ટેજ એરર છે એ ટાઈપના જે એક્ઝામ્પલ છે એ એક્ઝામ્પલ પણ પૂછી શકે છે। તો ચેપ્ટર નંબર 1 આટલું કરી લો એટલે 13 માર્ક્સનું ચેપ્ટર તમારું કવર થઈ જશે ઓકે। એના પછી વાત કરીએ ચેપ્ટર નંબર 2 યુનિટ નંબર 2 10 માર્ક્સનું છે ઇલેક્ટ્રોસ્ટેટિક વિદ્યુત સ્થિતિમાન। તો એમાં પહેલો કુલમ્બના નિયમનું વિધાન એટલે 3 માર્ક્સમાં ફક્ત સ્ટેટમેન્ટ પૂછી શકે છે સૂત્ર પૂછી શકે છે। પછી વ્યાખ્યાઓ છે વિદ્યુત ભાર વિદ્યુત ક્ષેત્ર ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇલેક્ટ્રિક પોટેન્શિયલ કેપેસિટર ઓકે આ બધી વ્યાખ્યાઓ છે। એના પછી યુનિટ છે એસઆઈ યુનિટ આ બધા 3 માર્ક્સના ક્વેશ્ચન છે કેટલા માર્ક્સના 3 માર્ક્સની અંદર કોઈ પણ 3 પૂછી શકે છે। પછી વિદ્યુત ક્ષેત્ર રેખાની બે લાક્ષણિકતાઓ અથવા તમને 4 માર્ક્સની અંદર કેરેક્ટરિસ્ટિક ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન આ 4 માર્ક્સની અંદર પણ ક્વેશ્ચન પૂછી નાખે તો બધી એની ફિલ્ડ લાઇન સમજાવવાની થશે વિદ્યાર્થી મિત્રો। મોસ્ટ આઈએમપી છે આ પણ 100% ની અંદર જઈ શકે છે ક્વેશ્ચન। પછી શ્રેણી અને સમાંતર જોડાણમાં રહેલા કેપેસિટરનું સમતુલ્ય કેપેસિટરનું સૂત્ર આ પણ મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એટલે આ ખાસ કરી લેવાનો છે। કુલમ્બના નિયમનો જણાવી તેના વિસ્તારથી સમજાવવાનું પૂછી શકે છે ઓકે। પછી કેપેસિટરનું શ્રેણી અને સમાંતર સમનું સૂત્ર તારવવાનું એટલે કે એનું ફોર્મ્યુલાસ જે છે એ પ્રૂવ ધેટ કરવાની પૂછી શકે છે। આ બંને ક્વેશ્ચન સેમ થતા હોય છે પણ અહીંયા એનું સૂત્ર લખવાનું કીધું છે અહીંયા તમારે એને સાબિતી કરવાની છે। ઘણી વખતે તમને વિદ્યાર્થી મિત્રો બંનેનો ડિફરન્ટ પણ પૂછી શકે છે એટલે આ ડિફરન્ટ પણ આવડવો જરૂરી છે ખાસ ધ્યાન રાખજો ઓકે ક્લિયર। ચલો એના પછીની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો
નેક્સ્ટ જે છે એ કેપેસિટરના જુદા જુદા પ્રકાર, કઈ ટાઈપના કેપેસિટર છે એ પૂછી શકે છે. કેપેસિટરના કેપેસિટન્સ પર ડાઇલેક્ટ્રિક પદાર્થની અસર, જેમ ડાઇલેક્ટ્રિક વચ્ચેની ગેપ શું છે, એપ્સિલોન C બરાબર સૂત્ર શું છે, C બરાબર એપ્સિલોન 0 d A/d. d એટલે ડાઇલેક્ટ્રિક પદાર્થ, એમ જેમ ડાઇલેક્ટ્રિક પદાર્થની લંબાઈ વધશે એમ એની અંદર શું થશે વિદ્યાર્થી મિત્રો, એની કેપેસિટન્સમાં ઘટાડો થશે. ઓકે, તો આ વસ્તુ તમને ખાસ ધ્યાન રાખવાનું છે. પછી એના પછી વિદ્યુત ક્ષેત્રની વ્યાખ્યા આપી, એકમ જણાવો અને બિંદુગત વિદ્યુતભારને વિદ્યુત ક્ષેત્ર સમજાવવાનું પૂછી શકે છે. પછી એના એક્ઝામ્પલ છે, આ ટાઈપના એક્ઝામ્પલ સમાંતર પ્લેટ કેપેસિટર આપી દીધી છે, 1 mm બાજુ ધરાવતા બે પ્લેટ વચ્ચેનું અંતર 1 અંતર રાખવામાં આવે તો કેપેસિટન્સ શોધવાનું સૂત્ર છે. પછી આ રીતના કેપેસિટન્સ વાળું, પછી તમને અલગ અલગ બે વિદ્યુતભાર આપી દીધા છે, આ Q1 આપી દીધું છે, આ Q2 આપી દીધું છે, આ R આપી દીધું છે, F શોધવો છે તો સૂત્ર શું થાય, આનું ફોર્મ્યુલા શું થાય, F ચલે છે Q1 Q2 upon R square, એટલે F બરાબર K Q1 Q2 upon R square થશે. ઓકે, એ જ પ્રમાણે કેપેસિટર વાળો એક્ઝામ્પલ વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, શ્રેણી અને સમાંતર બંને માટેનો. તો આટલી વસ્તુ સેકન્ડ ચેપ્ટરમાં કરી લેશો એટલે 10 માર્ક્સ તમારા ફાઇનલ થઈ જશે વિદ્યાર્થી મિત્રો. તો આટલા જે ક્વેશ્ચન અહીંયા આપેલા છે 14 ક્વેશ્ચન, એમાં એક્ઝામ્પલ પણ આવી ગયા અને એના થિયરી પણ ક્વેશ્ચન આવી ગયા. ઓકે વિદ્યાર્થી મિત્રો, ક્લિયર? તો આ ચેપ્ટર નંબર 1 અને 2 થઈ ગયું. ઓકે, ક્લિયર? ચલો એના પછી નેક્સ્ટ વાત કરીએ ચેપ્ટર નંબર 3, યાની કે હીટ એન્ડ થર્મોમેટ્રી. 13 માર્ક્સનું ચેપ્ટર છે, 30 માર્ક્સનું ચેપ્ટર છે. એની અંદર પહેલું છે તાપમાનના વિવિધ માપદંડ કયા કયા છે, તાપમાન શામાં માપવામાં આવે છે, સેલ્સિયસ, કેલ્વિન અને ફેરનહીટ. ગરમીની વાહકતાનું સૂત્ર મેળવવાનું પૂછી શકે છે. ઓકે, હીટ કંડક્ટિવિટી. પછી જરૂરી ડાયાગ્રામ સાથે એટલે જે ઉદાહરણ એપ્લિકેશન સાથે ઉષ્મા વહન કોને કહેવાય, ઉષ્મા નયન કોને કહેવાય અને ઉષ્મા વિકિરણ, રેડિયેશન, કન્વેન્શન અને તમારું છે કન્ડક્શન. આ ત્રણ માંથી કોઈ એક ક્વેશ્ચન પૂછી શકે છે. ક્લિયર? પછી બાયોમેડિકલ અથવા પ્લેટિનમ રેઝિસ્ટરનો સિદ્ધાંત અને બાંધકામની કાર્ય સમજાવવાનું, એટલે જેટલા પણ 4 ટાઈપના આપણા થર્મોમીટર છે એ 4 માંથી કોઈ પણ બેના એકની આકૃતિ પૂછાશે અથવા બેના ફાયદા ગેરફાયદા અથવા ઉપયોગો પૂછાશે. એટલે વિદ્યાર્થી મિત્રો એની આકૃતિ 4/4ની આકૃતિ જે છે એની ફિગર્સ છે એ ખાસ કરી લેશો, એના ફાયદા ગેરફાયદા અને એના ઉપયોગો આટલી વસ્તુ તો પરફેક્ટલી કરી લેવાની છે. ક્લિયર? ઓકે, ચલો એના પછી વાત કરીએ ઇન્ફ્રારેડ પાયરોનોમીટર આવી ગયો. ઓકે, પછી ગરમી ક્ષમતા પર ટૂંક નોંધ એટલે કે હીટ કેપેસિટી. ધ્યાન રાખજો, હીટ કેપેસિટી ઘણી વખતે શુદ્ધ ગુજરાતી આપણને આઈડિયા ના આવે તો ઇંગ્લિશ જોઈ લો. હીટ કેપેસિટી પૂછ્યું છે. પછી આ પારાના થર્મોમીટર એટલે કયું, મર્ક્યુરી થર્મોમીટર કહી શકાય. પછી આ ટાઈપની કે એક્ઝામ્પલ પૂછાશે, સેલ્સિયસ ટુ કેલ્વિન, કેલ્વિન ટુ ફેરનહીટ, મોસ્ટ આઈએમપી છે, ખાસ ધ્યાન રાખી લેજો. પછી આ રીતનું કોઈ તાપમાન છે એને અલગ અલગ સેલ્સિયસ તાપમાનમાં ફેરવવાનું પૂછી શકે છે. ઓકે, તો આટલા જે ક્વેશ્ચન છે વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તો આ બધા જ ક્વેશ્ચન વિદ્યાર્થી મિત્રો જીની એક્ઝામમાં પૂછાતા હોય છે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો આ જે 13 ક્વેશ્ચન તમારા 11 ક્વેશ્ચન અહીંયા ચેપ્ટર નંબર 3 માં બતાવેલા છે એ બધા જ ક્વેશ્ચન વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, એના પછી વાત કરીએ ક્વેશ્ચન નંબર યુનિટ નંબર 4, વેવ મોશન એન્ડ ઇટ્સ એપ્લિકેશન, એટલે તરંગો, ધ્વનિ તરંગો. એમાં પહેલું છે અલ્ટ્રાસોનિક તરંગોના કાર્યક્રમ લખો, એટલે કે એપ્લિકેશન લખવાની પૂછી શકે છે. મોસ્ટ આઈએમપી છે અલ્ટ્રાસોનિક વેવ્સની એપ્લિકેશન. એના પછી મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન લંબગત તરંગ, લંબગત અને સંગત તરંગ. ઓકે, લંબગત અને સંગત તરંગ, ટ્રાન્સફર એન્ડ લોંગિટ્યુડ વેવ્સ. પછી ઇમારતમાં ધ્વનિ તરંગની અસર કરતા પરિબળો કોઈકવાર પૂછાતો હોય છે. ઓકે, પછી આ મોસ્ટ આઈએમપી છે ધ્વનિ વેગ માટેનું ન્યૂટનનું સૂત્ર લખી તેમાં લેપ્લાસનો સુધાર. આ વિદ્યાર્થી મિત્રો પૂછી શકે છે. ઓકે, અથવા તમને આની જગ્યાએ ક્વેશ્ચન પૂછી નાખે કે ભાઈ ધ્વનિ તરંગોનો અહીંયા તમને પૂછે કે વેવ માટે v બરાબર n * લેમ્ડા ક્વેશ્ચન પૂછી શકે છે. ઓકે, પછી અહીંયા છે નેક્સ્ટ તબક્કાની વ્યાખ્યા ડાયાગ્રામ સાથે તફાવત સમજાવો, કે અહીંયા છે ફેઝ ડિફરન્સ. શું છે? ફેઝ ડિફરન્સ. મોસ્ટ આઈએમપી છે ફેઝ ડિફરન્સ અને ફેઝ ડિફરન્સનો ડાયાગ્રામ સાથે સમજાવવાનું પૂછી શકે છે. પછી આ ક્વેશ્ચન એક આઉટ ઓફ સિલેબસ છે, આ કરવાની જરૂર નથી. એના પછી પ્રકાશ તરંગ અને ધ્વનિ તરંગોની ગુણધર્મો, મોસ્ટ આઈએમપી છે. રાઇટ અ પ્રોપર્ટી લાઇટ વેવ એન્ડ સાઉન્ડ વેવ, આ મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એના પછી અલ્ટ્રાસોનિક તરંગોના એપ્લિકેશન, સોનાર તરીકે અને સમુદ્રની ઊંડાઈ માપવા માટેનો પૂછી શકે છે, અથવા અલ્ટ્રાસોનિક તરંગોના મેડિકલ ક્ષેત્રે અથવા એન્જિનિયરિંગ ક્ષેત્રે તમને ક્વેશ્ચન પૂછી શકે છે. 100% પૂછાશે વિદ્યાર્થી મિત્રો આ ક્વેશ્ચન, એટલે ખાસ કરી નાખજો. અલ્ટ્રાસોનિક તરંગોના ઉપયોગો, એના ગુણધર્મો અને અલ્ટ્રાસોનિક ઉત્પન્ન કરવાની બે રીતો છે, પીઝો ઇલેક્ટ્રિક અને મેગ્નેટિક ઇલેક્ટ્રિક છે, એ
ખાસ વિદ્યાર્થી મિત્રો એ તૈયાર કરવાનો છે ઓકે એના પછી ક્વેશ્ચન તમને પૂછી એના એક્ઝામ્પલ આપ્યા નથી પછી અલ્ટ્રાસોનિક તરંગોના તરંગ લંબાઈ વાળું છે પછી આના એક્ઝામ્પલની વાત કરી લઈએ તો અહીંયા એક્ઝામ્પલ કયા હોય છે કે પેલું v = n * લેમ્ડા ના જે એક્ઝામ્પલ આપેલા છે બુકની અંદર ઓકે તો બુકની અંદર તમને ધ્વનિ તરંગનો વેગ આપી દીધો હોય ધ્વનિ તરંગનો વેગ કઈ દીધો હશે વેગ આપેલો હશે ઓકે એની તરંગ લંબાઈ આપી હશે તરંગ લંબાઈ તો આવૃત્તિ શોધવાનું પૂછી શકે છે જે એક્ઝામ્પલ છે એ એક્ઝામ્પલ ખાસ કરી લેવાના છે ઓકે આખું હું એક્ઝામ્પલ નું આખું લિસ્ટ હું અપલોડ કરવાનો છું ટૂંક સમયની અંદર તો એની અંદર આપણે કવર કરી લઈશું એના પછી વાત કરીએ ચેપ્ટર નંબર 5 ઓપ્ટિકલ એન્ડ મોડર્ન ફિઝિક્સ એની બધી વ્યાખ્યાઓ આ બધી જ વ્યાખ્યાઓ છે એ વ્યાખ્યાઓ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે પછી લેઝરનું પૂરું નામ લેઝર એટલે શું લેઝરનું પૂરું નામ પછી વક્રીભવનના આધાર પર ઓપ્ટિકલ ફાઇબરના પ્રકાર લખવાના છે ઓકે લેઝરની લાક્ષણિકતાઓ કેરેક્ટરિસ્ટિક પૂછી શકે છે ઓપ્ટિકલ ફાઇબર ધાતુ કેબલ એટલે કે ઓપ્ટિકલ ફાઇબર અને કોએક્સિયલ કેબલ વચ્ચે તફાવત પૂછી શકે છે પછી લેઝર અને સામાન્ય પ્રવાહ બીજું ખાસ લેઝર અને સામાન્ય પ્રવાહ સામાન્ય પ્રકાશ આ બંને વચ્ચેનો ડિફરન્સ પણ પૂછી શકે છે પછી વક્રીભવન આકૃતિ દોરી વક્રીભવનના નિયમો સમજાવો સ્નેલનો નિયમ પૂછી શકે છે પૂર્ણ આંતરિક પરિવર્તનની ઘટના આકૃતિ સાથે સમજાવો પછી સામાન્ય પ્રકાશ અને લેઝર પ્રકાશ વચ્ચેનો તફાવત મોસ્ટ આઈએમપી છે લેઝરના ગુણધર્મો લાક્ષણિકતાઓ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે પછી લેઝરના ગુણધર્મો પછી લેઝરની અંદર તમને અહીંયા પૂછી શકે છે નેક્સ્ટ ક્વેશ્ચન છે લેઝરના ઔદ્યોગિક એન્જિનિયરિંગ સાયન્ટિફિક અને મેડિકલ ક્ષેત્રે આમાંથી કોઈ પણ એક ક્વેશ્ચન પૂછીને ઘણી વખત આ મિક્સ પૂછી શકતા હોય છે તો 7 માર્ક્સ ની અંદર આ બધા મિક્સ પૂછાતા હોય છે તો 7 માર્ક્સ ની અંદર કોઈક વખત એન્જિનિયરિંગ અને મેડિકલ ક્ષેત્રે પૂછાતા હોય છે પછી એબ્સેન્ટ એંગલની વ્યાખ્યા અને તેનું સૂત્ર તારવવાનું પૂછી શકે છે પછી સ્ટેપ ઇન્ડેક્સ અને ગ્રેડેડ ઇન્ડેક્સ વચ્ચેનો તફાવત પૂછી શકે છે ઓપ્ટિકલ ફાઇબરના ઉપયોગ વિસ્તારથી સમજી શકો અથવા ઓપ્ટિકલ ફાઇબરના મેડિકલ ક્ષેત્ર અથવા સંદેશા વ્યવહારમાં ઉપયોગો પૂછી શકે છે તો 3 ટાઈપના ક્વેશ્ચન એક સરખા થાય છે અલ્ટ્રાસોનિક વેવ લેઝર અને ઓપ્ટિકલ ફાઇબર આના ગુણધર્મો આના ઉપયોગો 100% જીટીયુ ના પેપરમાં હશે તો વિદ્યાર્થી મિત્રો આટલા ક્વેશ્ચન તમે પરફેક્ટલી કરી લેશો તો જેથી તમારા બેસ્ટમાંથી બેસ્ટ પેપર જશે એક્ઝામ્પલ પણ મેં અહીંયા બતાવી દીધા છે જોડે હજી હું આના પછી કે એક્ઝામ્પલનું આખું એક લિસ્ટ આખું તમને વિદ્યાર્થી મિત્રો ફોરવર્ડ કરીશ આખો એનો વિડીયોઝ બનાવીશ પહેલા થિયરી એ બધી કવર થઈ જાય છે એક્ઝામ્પલ મોસ્ટલી પણ કવર થઈ જાય છે પણ જોડે વિદ્યાર્થી મિત્રો એક્ઝામ્પલ પણ ધ્યાન રાખવાનું છે તો આટલા ક્વેશ્ચન પરફેક્ટલી હશે તો તમારું જીટીયુ નું પેપર 110% બેસ્ટમાંથી બેસ્ટ જશે આખું પેપર એમાંથી જ હશે આ જે ક્વેશ્ચન બતાવ્યા છે એમાંથી જ પેપર હશે એ મારી ગેરંટી છે તો પરફેક્ટલી આટલા ક્વેશ્ચન કરી લેવાના છે આનું ટોટલી સોલ્યુશન આપણે આપણા કોર્સની અંદર અપલોડ કરી દીધું છે ઇંગ્લિશ અને ગુજરાતી બંને મીડિયમમાં અવેલેબલ છે એના વિડિયોઝ પણ અવેલેબલ છે તો વિદ્યાર્થી મિત્રો રાહ ના જોતા ફટાફટ તૈયારી સ્ટાર્ટ કરી લેશો જીટીયુમાં બેસ્ટ સ્કોર કરવો હોય તો તૈયારી સ્ટાર્ટ કરી લેશો તો આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે બીજું ખાસ કે હજી સુધી તમે WhatsApp ગ્રુપની અંદર જોઈન નથી તો ફટાફટ WhatsApp ગ્રુપમાં જોઈન થઈ જશો જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે ત્યાંથી જોઈન થઈ જાઓ અને ખાસ તમારા ફ્રેન્ડ્સને પણ જોઈન કરશો ટેલિગ્રામ ચેનલની લિંક પણ છે આપણો ઇન્સ્ટાગ્રામ પેજ પણ છે એના પણ તમે ફોલો કરી દેશો અને આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો જય હિન્દ જય ભારત